શહેરના માંજલપુર વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ યુવાનને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ગટરમાં પડી વિપુલસિંહ ઝાલાનું મોત થતાં શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાના વિરોધમાં દરબાર ચોકડીથી માંજલપુર પાણીની ટાંકી સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્ડલ માર્ચ બાદ ઘટના સ્થળે મૌન પાડી મૃતકની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આપના ઇસ્ટ ઝોન પ્રમુખ અશોક ઓઝા અને લોકસભા પ્રમુખ વિરેન સામીએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી અને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. તમે જુઓ કે પરમ દિવસે રાત્રે જે રીતે ઘટના ઘટી અને એક દીકરો, પરિવારનો મોભી જેને કહી શકાય એવો દીકરો જ્યારે ગુમાવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેરને ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે. પણ તમે જુઓ કે અત્યારે કોન્ટ્રાક્ટરોની પર કોઈ કાબુ નથી રહ્યો. અધિકારીઓ માત્ર ઓફિસની અંદર બેસી રહેવાનું, પણ જે ઘટના ઘટે છે ત્યારે ખૂબ મોટી હોનારત સર્જાતી હોય છે. તમે આજે પણ આ એક દીકરો ગુમાવ્યો, તેમ છતાં પણ ન્યૂ ઇરા ગર્લ્સની એક નાનકડી દીકરી પણ આ જ રીતે અત્યારે ખાડામાં પડી છે. એટલે વડોદરા શહેરને વિકાસના નામે ખાડો કરી અને વિકાસનો જે ભ્રષ્ટાચાર આચર્યો છે એની પર તાત્કાલિક અસરથી લગામ લાગવી જોઈએ. તમે જુઓ, કમિશનર સાહેબને પણ અમે વિનંતી કરી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.